ગાંધીનગરમાં દૂષિત પાણીથી ટાઇફોઇડના 67 શંકાસ્પદ કેસ નોંધાયા છે। તાવ, પેટમાં દુખાવો, ઉલટી જેવી ફરિયાદ વધી છે। સેક્ટર 24, 26, 28 આદિવાડા વિસ્તારમાં શંકાસ્પદ કેસ વધ્યા છે। શંકાસ્પદ ટાઇફોઇડના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। 31 જેટલા લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। કેસ વધતા તંત્રએ કામગીરી હાથ ધરી છે। ગાંધીનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખાની સેક્ટર 24, સેક્ટર 26, સેક્ટર 28 અને સેક્ટર આદિવાડામાં ટાઇફોઇડના શંકાસ્પદ કેસોની માહિતી મળતા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે। કુલ 40 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે। તેમાં ઘરે ઘરે ફરી અને ક્લોરીનની ટેબ્લેટનું વિતરણ, પાણી ઉકાળીને પીવું તેમજ આઈસી એક્ટિવિટી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ક્લોરિનેશનની કામગીરી, સુપર ક્લોરિનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ પાણીમાં જંતુઓ હોય તો તેનો નાશ કરી શકાય અને ચોખ્ખું પીવાલાયક પાણી મળી શકે। અત્યારે હાલ ટોટલ તો 31 સારવાર હેઠળ છે અને ટોટલ 67 કેસ મળેલા, તેઓ બધા સ્થિર છે। અત્યારે કોઈ ગંભીર પરિસ્થિતિમાં કોઈ કેસ નથી।